નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે લ્યુકેરિયા એટલે કે સફેદ પાણી, જેને સામાન્ય ભાષામાં સફેદ પાણી પડવું એવું કહેવામાં આવે છે. આ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. આમાં યોનિ માર્ગમાંથી સફેદ ચીકણો અથવા તો પીળાશ પડતો સ્ત્રાવ થાય છે. લ્યુકેરિયાના એટલે કે સફેદ પાણી પડવાના બે પ્રકારો જોઈએ તો એક સામાન્ય એટલે કે ફિઝિયોલોજિકલ, માસિક ધર્મ પહેલાં કે પછી ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો ઉત્તેજના પહેલાં સ્ત્રાવ થતો હોય છે, જેને સામાન્ય ગણી શકાય. આમાં દુર્ગંધ કે ખંજવાળ હોતી નથી. અસામાન્ય એટલે કે પેથોલોજિકલ, જો સ્ત્રાવનો રંગ બદલાય, જેમ કે ઘાટો પીળો, લીલો કે લાલ, દુર્ગંધ આવે અને સાથે ખંજવાળ કે બળતરા થાય તો ઇન્ફેક્શન હોઈ શકે છે. મુખ્ય કારણો જોઈએ તો યોનિ માર્ગમાં બેક્ટેરિયા અથવા તો ફંગલ ઇન્ફેક્શન થવું, સ્વચ્છતાનો અભાવ, ખંજવાળ આવવી, પોષક તત્વોની ઉણપ એટલે કે એનેમિયા, હોર્મોનલ ફેરફાર, વધારે પડતો તણાવ, એ બધા જ કારણો સફેદ પાણી પડવાના હોઈ શકે છે. લક્ષણો જોઈએ તો યોનિ માર્ગમાંથી સતત સ્ત્રાવ થવો, કમર અને પેડના ભાગમાં દુખાવો થવો, આળસ અને નબળાઈ લાગવી, પગ દુખવા, મૂડ બરાબર ન રહેવો, યોનિ માર્ગના ભાગમાં ખંજવાળ આવવી, પેશાબ કરતી વખતે તકલીફ થવી, આ બધા જ લક્ષણો સફેદ પાણી પડવાના હોય છે. જો તમને આવી તકલીફ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિઝાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.